અમદાવાદમાં પોલીસ પર હુમલો કરનારા આરોપીનો 4 મહિના બાદ વરઘોડો નીકળ્યો। 4 મહિના પહેલા રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જ્યાં તોફાનીઓના આતંકના પગલે તત્કાળ પોલીસ પહોંચી હતી। આ સમયે તોફાની તત્વોએ હથિયાર બતાવી પોલીસકર્મીને પોલીસ વેનમાં બેસાડી દીધો હતો। પોલીસકર્મીને ધમકાવીને પીસીઆર વેનમાં બેસાડી દેવાનો વિડીયો વાયરલ થતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા હતા। આ સાથે જ પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા હતા। જો કે આ ગુનામાં ફરાર મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાની ક્રાઇમ બ્રાન્ચે 4 મહિના બાદ ગાંધીનગરના કલોલથી ધરપકડ કરી। પોલીસે ધરપકડ બાદ આરોપીને કાયદાનું ભાન કરાવવા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। જ્યાં પોલીસને ડરાવી હતી ત્યાં જ આરોપીને લઈ જઈ પોલીસે ઉઠક બેઠક કરાવી ઓસરતી જતી ધાક પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો। નોંધનીય છે કે મોહમ્મદ સરવર ઉર્ફે કડવા સામે 22થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છેલ્લા 4 માસથી ગુનાના કામે નાસ્તો કરતો હતો અને એને ગઈકાલે આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી છે। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે। આ જે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છે એના વિરુદ્ધમાં કુલ 22 ગુના દાખલ થયેલા છે। મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે। 4 વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવી।